आ परम जरूखे ओ शरण में आए जो जन तुमरी, शरण में आए दुख दर्द हर लीना हनुमत, दुख दर्द हर लीना। महावीर प्रभु हम दुखियन के, तुम हो गरीब निवाज हनुमत, तुम हो गरीब निवाज हनुमत। जय 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 हनुमान गोसाई, कृपा करो महाराज। जय 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 हनुमान गोसाई, कृपा करो महाराज। राम लखन भय देहि तुम पर, सदा रहे हर्षाए। हृदय चीर के राम सिया का, हृदय चीर के राम सिया का, दर्शन दिया कराए हनुमत, दर्शन दिया कराए। दो कर जोड़ अरज हनुमंता, कहियो प्रभु से आज हनुमत, कहियो प्रभु से आज हनुमत। जय 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 हनुमान गोसाई, कृपा करो महाराज। जय 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 हनुमान गोसाई, कृपा करो महाराज, कृपा करो महाराज। यहाँ सिखा दिया है कि हर दिन अंदर से मजबूत रहना कितना जरूरी है। जरूरी है डाबर च्यवनप्राश। इसीलिए हर घर से हर किसी को लेनी है शपथ। ऐ वतन खाते हैं हम कसम, जो शक्ति अपने पास है वो ना कभी ये कम। अंदर से मजबूत बनेंगे, एक दूसरे की ताकत बनेंगे। निश्चय प्रेम प्रतीति ते, विनय करे सम्मान। तेहि के कारज सकल सुध, सिद्ध करे हनुमान। जय हनुमंत संत हितकारी, सुनि लीजय प्रभु विनय हमारी। जन के काज विलंब न कीजय, आतुर दौरी महासुख दीजय। जैसे कूदी सिंधु के पारा, सुरसा बदन पैठी विस्तारा। आगे जाए लंकिनी रोका, मारे हुलात गई सुरलोका।
लाय विभीषण को सुख दीना, सीता निरखी परम पद लीना। बाग उजारि सिंधु महबोरा, अति आतुर जम कातर तोरा। अक्षय कुमार मारी संहारा, लूम लपेटी लंक को जारा। लाह समान लंक जरि गई, जय जय धुनि सुरपुर नभ भई। अब विलंब के ही कारण स्वामी, कृपा करहुपुर अंतर जामी। जय जय लखन प्राण के दाता, आतुर भय दुख करहु निपाता। जय हनुमान जयति बल सागर, सुर समूह समरथ भटनागर। ओम हनु 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 हनुमंत हठीलै, बैरी मारु बचती लै। ओम ही हनुमंत कपीसा, ओम हनु हरिपुर सीसा। जय अंजनी कुमार बलवंता, शंकर सुवन वीर हनुमंता। बदन कराल काल कुल घालक, राम सहाय सदा प्रतिपालक। भूत प्रेत पिशाच निशाचर, अग्नि बेताल काल मारी मर। तो ही शपथ राम की, राघुनाथ बर जात नाम की। सत्य रामदूत धरु मारु धाई है। हमारे जेब मोर अनिवार्य तो सवार न करे परम जरूर से, हमारे मंदिर का दिन चौकू न करके सवार न करे परम जरूर। जन के ही अपराधा, पूजा जब तब नेम अचारा। नहीं जानत कछु दास तुम्हारा, वन उपवन मग गिरिध हमारी। तुम्हारे बल हो दरपत नाही, जनक सुता हरिदास। ભાગ્યે જ અમદાવાદીઓને આવી મીઠી મસ્ત ઠંડી મળે, જેની ગુલાબી ઠંડી એ કહી શકાય ને, ક્યારેક પણ થઈ જાય, મજા પડે. નવા નવા કપડા પહેરવાની, સરસ સરસ રંગબેરંગી કલરફુલ કપડા. યસ, જય બજરંગ બલી, તોડ દુશ્મન કી નલી. અત્યારે તો દુશ્મન તરીકે એક જ દેખાય છે, અને એ કોરોના. હનુમાન દાદાને કેવું પડે, ગુડ મોર્નિંગ બેલાબેન. હનુમાન દાદાને કેવું પડે કે હવે આનાથી છુટકારો આપો. બડુકો દેવ છે ને, બડુકો. દરેક દેવો છે બધા જ, પણ બધાના અલગ અલગ કામ. મર્યાદા પુરુષોત્તમ રામ બને ત્યાં સુધી હથિયાર જ ન ઉપાડે, સહન કરે તે રામ. નટખટ હોય એ કૃષ્ણ. શંભુ દેવાધિદેવ સૌથી ઉપર. ઘોડો પણ એટલો, ક્રોધિત થાય તો આવી બધી. એવી જ રીતે હનુમાન દાદા, એમનું હથિયાર જ ગદા. હનુમાન દાદાને કહીએ કે ફેરવીને આ કોરોનાને ગદા મારી દો સાહેબ, આટલું કરી દો. કઈ કેટલા પીડાય છે, કઈ કેટલા હેરાન થાય છે. રોજ નવી વાર્તા આવે, રોજ નવા ન્યૂઝ આવે,
રોજ નવું આવે ને લોકો ફફડે. ગઈકાલે કઈ ન્યૂઝમાં એવું આવ્યું કે કોરોના થયા પછીના રિએક્શનો માં આવું થાય, તેવું થાય, પેલું થાય, પેલું. લોકો ફફડી ગયા, એકબીજાને ફોન કરવા માંડ્યા કે આ વાત સાચી છે, આ વાત સાચી છે, આપણને આવું થશે. અરે થશે ત્યારે થશે. થવાનું હશે તો એને કોઈ નિવારી નથી શકવાનું, ને નહીં થવાનું હોય તો ગમે તેટલું આવશે તોય કઈ નહીં થાય. પણ કાલે જેમની સાથે ફોનથી વાતો થઈ છે, જે લોકો સ્કેર્ડ હતા, એને મારે એટલું જ કેવું છે કે આપણે તો ઈશ્વરના દરબારમાં એની છત્ર છાયામાં રહીએ છીએ. મરતા પેલા નથી મરવું, અને મોત આવશે તો કોઈ રોકી શકવાનું નથી. તો મરતા પેલા ન મરીએ ને, મોતના ભયથી કે આવું થઈ જશે એના ડરથી, પેલું થઈ જશે એના ડરથી. એ બધી વ્યાધિઓથી શું કામ પરેશાન થવાનું? કેમ? લાવ્યો છે એને યોગ્ય લાગશે એ રીતે લઈ જશે, એ રીતે લઈ જશે. અને હનુમાન દાદા છે ને, રોજની એક હનુમાન ચાલીસા કરો. એકથી વધારે થાય તો કરજો, પણ એક તો કરો જ. એક હનુમાન ચાલીસા તો રોજ કરવાની, રોજ કરવાની. એ હનુમાન ચાલીસા એટલી કરવાની કે જેથી અંદરથી તમારું આત્મબળ મજબૂત થાય, તમારું આત્મબળ મજબૂત થાય. તમને એક હૈયા ધારણ મળે કે હનુમાન ચાલીસા છે ને, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે, નાસે રોગ હરે સબ પીડા, જપત નિરંતર હનુમંત બીરા. આ આપણે નાનપણથી ગાતા આવ્યા છે, સમજતા આવ્યા છે, હજી ઉતાર્યું નથી. એ ઉતારીશું ને પછી ડર નહીં લાગે, ભય નહીં લાગે કે તકલીફ નહીં થાય. પછી એવું નહીં થાય આપણને કે હા હા આપણને કઈ લાગી જશે, આપણને કઈ થઈ જશે, આપણું આ થશે, આપણું પેલું થશે. કઈ નહીં થાય. તમારું કઈ ખોટું કે કઈ ખરાબ સમય પહેલા તમને ક્યારેય કોઈ હાનિ નહીં પહોંચાડી શકે. એ ઘણા બધાની ખબર હશે, ઘણાને કદાચ ખબર નહીં હોય, પણ હનુમાનજી એ શંભુનો એક અંશ છે. શંભુની કૃપાથી અવતરણ થયું છે. શંભુનો એક અંશ છે એનામાં. એ કદાચ કોઈને ખબર હોય કે નહીં ખબર નથી, કારણ ભગવાન વિષ્ણુએ જ્યારે સ્ત્રી અવતાર ધારણ કર્યો, સ્ત્રી સ્વરૂપ ધારણ કર્યું, અને એ જે શંભુ અને વિષ્ણુનું જે પણ સમાગમ થયું, અને એમના પસીનામાંથી એ જે ટીપું નીચે પડ્યું, એ માં અંજનીએ ગ્રહણ કર્યું, અને એ ટીપું અંજનીએ ગ્રહણ કર્યું, અને એમાંથી ગર્ભધારણ થયો, ને એમાંથી હનુમાનજી પ્રગટ થયા. હનુમાનજી મહારાજની આ કથા, આ વાત ઘણા બધાને ખબર પણ હશે ને ઘણા બધાને ખબર નહીં પણ હોય. પણ બાપ કોનો? એનો બાપ કોણ? એ પણ બળુકો, દીકરો પણ બળુકો. એટલે જ્યારે તમારી પાસે ચારે બાજુથી રસ્તા બંધ થઈ જાય ને, તમને એમ થાય કે ચારે બાજુ અંધકાર છે, કોઈ રસ્તો નથી દેખાતો, ત્યારે આ હનુમાન ચાલીસા એ તમને એક ટોર્ચનું કામ કરશે. હનુમાન ચાલીસા તમને રાહબર બનશે. હનુમાન ચાલીસા તમને હામ ભરશે. હનુમાન ચાલીસા તમને સ્ટ્રેન્થ આપશે. હકીકત છે, કરી જોજો, કરી જોજો. આપણે નાનપણથી જોતા આવ્યા છીએ. આપણે આ પહેલા પણ આ જ વાત કરી હતી કે નાનપણથી આપણે જોતા આવ્યા છીએ કે ક્યારે પણ છોકરાને ડર લાગે તો મા બાપ એવું કે, કારણ કે મા બાપ જ પેલા કહેતા હોય, એ અંધારું છે ત્યાં ન જતો, ત્યાં ભૂત હોય. ભૂત વિશે બાળકોને ખબર હોતી નથી, પણ માવતર છોકરા અંધારામાં જે પડે આખડે નહીં, એટલે નાનપણથી પેલા ભૂતની બીક બતાવે. પછી બાળક એ ભૂતને મગજમાં ડેવલપ કરે, પછી અંધારામાં જતા બીવે, અને પછી એને હનુમાન ચાલીસા શીખવાડે. આ કડવું પણ સત્ય છે. પછી એ જ મા બાપ એને હનુમાન ચાલીસા શીખવાડે કે કઈ નહીં કશું ના થાય, એ ભૂત કશું ના કરે આપણને.
હનુમાન ચાલીસા કરવાની એટલે બધા ભૂત ભાગી જાય. એટલે ઓલમોસ્ટ આપણા સંસ્કારને આપણી સંસ્કૃતિમાં લગભગ બધા બાળકોને બીજા કોઈ પાઠ આવડે કે ન આવડે, પણ હનુમાન ચાલીસા તો આવડે જ આવડે. તુમ રક્ષક કાહુ કો ડરના, આમ રાડ પડી કે તુમ રક્ષક કાહુ કો ડરના. તમે જેના રક્ષક છો એને કેમ ડરવાનું? આપને તેજ સહારો આપે, તીનો લોક હાંકતે કાપે, ભૂત પિશાચ નિકટ નહીં આવે. અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, અસબર દીન जानकी माता. अष्ट सिद्धि नवनिधि के दाता. अष्ट सिद्धि नवनिधि પણ એ જ આપે. असबर दीन जानकी माता, राम रसायन तुमरे पासा, सदा रहो रघुपति के दासा. तुमरे मंत्र विभीषण माना, लंकेसर भय सब जग जाना. जुग सहस्त्र जो जन पर भानु, लील्यो ताहि मधुर फल जानु. प्रभु मुद्रिका मेल मुखमा, जलती लाद के अचरज. दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुमरे तेते. દુર્ગમ કાજ, જે દુર્ગમમાં દુર્ગમ છે, અશક્ય છે, અતિ અથવા તો અતિશય કપરું છે, દુર્ગમ છે. સુગમ અનુગ્રહ તુમરે તેતે, તમારી માટે એ એટલું સુગમ છે જે કોઈ ન કરી શકે. અશક્ય છે એને તમે શક્ય કરી શકો. ગમે એવું દુર્ગમ છે એને સુગમ તમે કરી શકો. એવા હનુમાન જતી. નાના હતા ત્યારે રમતા, મેં આગળ કીધું હતું તો મારા દાદા સાથે, મારા દાદા હનુમાનજીનો જંજીરો આવડતો એમને. એ જંજીરો ગાતા. મને નથી આવડતો કારણ કે એટલું બધું ત્યારે એમાં ધ્યાન નહોતું, પણ એ હનુમાન દાદાનો જંજીરો ગાય ને તમારા રૂવાડા ઉભા થઈ જાય. પછી અમે લોકો રમાય ત્યારે ગાય, બજરંગ બલી મેરી નાવ ચલી ચલી કૃપા રે કરના, બજરંગ બલી મેરી નાવ ચલી ચલી કૃપા રે કરના, બજરંગ બલી મેરી નાવ ચલી ચલી કૃપા રે કરના. આ બધી ભરોસાની ઘટના છે, આ બધી ભરોસાની વાત છે. તમારી શ્રદ્ધા, તમારી ભક્તિ જેટલી મજબૂત, તમારી શ્રદ્ધા અને ભક્તિની ખીટી જેટલી મજબૂત, એટલા પરમાત્મા ત્યાં વધારે અનુભવ થાય. કારણ કે તમારી શ્રદ્ધાની ખીટી મજબૂત છે. પછી તે એ ખીટી ઉપર તમે કોઈ પણ સ્વરૂપને ટાંગો, તમે આરોહિત કરો, સ્થાપો, જે શબ્દ કહો તે, પણ તમારી શ્રદ્ધાની ખીટી જેટલી મજબૂત એટલા તમને પુરાવા રજૂ થાય. મૂળ વાત શ્રદ્ધાની છે. ઈશ્વરે આપણને એટલી શક્તિ પણ આપી છે કે આપણે આપણામાં એટલી શ્રદ્ધા, એટલી ભક્તિ ઉજાગર કરી શકીએ કે પરમાત્માને ત્યાં આવવું જ પડે. કારણ કે તમારે માટે જે શંભુ છે એ જ શંભુ મારા માટે છે, એ જ શંભુ બીજા કોઈ માટે છે, એ જ શંભુ ત્રીજા કોઈ માટે છે. પણ મને જે શંભુ અનુભવાય છે એ કદાચ તમને ન અનુભવાય. તમને જે કાનો અનુભવાય છે એ કદાચ મને ન અનુભવાય. કાનો તો એ જ છે, શંભુ પણ એ જ છે, રામ પણ એ છે ને વિષ્ણુ પણ એ છે. પણ તમારી શ્રદ્ધાની મજબૂતી એ કેટલી, જેટલી મજબૂત એટલો તમારો ઈશ્વર ત્યાં વધુ સમય સ્થાપિત રહી શકે. ઘણા કે અમે વર્ષોથી દૂધને જળ ચડાવીએ, અમે વર્ષોથી આ કરીએ, અમે વર્ષોથી પેલું કરીએ, પણ અમને ભગવાનને વર્ષો સાથે કોઈ લેવા દેવા નથી. ભગવાનની વર્ષો સાથે કોઈ લેવા દેવા નથી. એને આર્તનાદ, તમને ભલે કાલે જ ઇન્ટ્રોડ્યુસ થયો છે પરમાત્મા, પણ આર્તનાદ તમારો હશે ને
તો એ તમારી પાસે દોડીને આવશે. એને ત્યાં સિનિયોરિટી પ્રમાણે પ્રગટ થવું એવું નથી લખ્યું. સિનિયોરિટી પ્રમાણે, જ્ઞાન પ્રમાણે જો પ્રગટ થવાનું લખ્યું હોય તો આ કહેવાતા જે શાસ્ત્રીઓ છે, બ્રાહ્મણો છે, કર્મકાંડ કરે છે, રોજ કેટલી ગાયત્રી મંત્ર બોલતા હશે, કોઈને માટે રોજ ચંડી પાઠ કરતા હશે, તો એમને સાક્ષાત્કાર થઈ જવો જોઈએ. તો એમને હાજરા હજુર થઈ જવા જોઈએ. એમને દર્શન આપવા જ જોઈએ. પણ ના, અહીંયા વર્ષોનું મહત્વ પણ નથી અને અહીંયા ક્વોન્ટિટીનું પણ મહત્વ નથી. અહીંયા જે મહત્વ છે એ ક્વોલિટી ઓફ લવ, પ્યોરિટી ઓફ લવ, પ્યોરિટી ઓફ લવ. ભેળસેળ વગરનું એક ચિત્તે બોલાયેલું એનું નામ સીધું એના કાનમાં પડે. અહીંથી બોલાય ને સીધું એના કાનમાં પડે અને એને ખબર પડે કે મને મારું બાળક યાદ કરે છે. એ તકલીફમાં હોય તો એ દોડે, એ જુએ કે બાળક આનંદથી યાદ કરે છે તો ત્યાંથી એને બ્લેસિંગનો સાવળ, એના આશીર્વાદ ત્યાંથી વહેતા મૂકે, જે તમને આનંદમાં રાખે, જે તમને મોજમાં રાખે, જે તમને ખુશ ખુશ કરી મૂકે. તમે ઠેકડા મારો, એમને ઠેકડા ના મરાય. એમને ઠેકડા મારે તો ભૂંડા લાગીએ, પણ રટ થઈને ક્યારે ઠેકડા શરૂ થાય ની ખબર ન પડે ને. એની મોજ આખી જુદી છે. કાંઈ પણ એના મય થઈ જાવ ને ગળામાંથી સરી પડે ને એ પહેલું એને પહોંચે. ભલે તમે એને કમ્પોઝ નથી કર્યું, તમે કયા રાગમાં ગાવ છો એ નથી, પણ હૃદયથી જે ભાવની સરવાણી ફૂટે એ પરમાત્માના ચરણોને સ્પર્શ કરીને કરે છે. એ પરમાત્માના હૃદયને સ્પર્શ કર્યા વગર રહે નહીં. તમે કહેશો કે રોજ તમે આમ ઠોકી નથી બેસાડતી, હું મારા અનુભવ કહું છું. મને ગમે છે. કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં સ્વસ્થ રહેવા માટે મારે માટે ઈશ્વર એ જડીબુટી છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, અવારનવાર આવે. એવું નથી કે મને ન આવે. ઘણા લોકો મને કહે કે તમને શું તકલીફ, તમે એકલા છો, મજામાં છો, સરસ મજાના ઘરમાં રહો છો, સ્વર્ગ જેવું વાતાવરણ છે, તમને શું વ્યાધિ, તમને શું તકલીફ. માણસ જાત તકલીફથી ક્યારે બહાર હોતો જ નથી. ડગલે ને પગલે તકલીફો આવતી જ જવાની. એ તકલીફોનો સંગ્રહ કરશું તો અંદર ડેમેજ થશે, અને તકલીફોને પક્ષીના પાંખ પર પડેલા પાણીના ટીપાની જેમ ફુર કરી દેશું તો હળવા રહીશું. ઈશ્વરને સન્મુખ રાખી અને જીવવાની મજા જ એ છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિની અંદર તમને સ્ટ્રેન્થ આપે. હું આજે જ કહેતી હતી ભોળાને પૂજા કરતી વખતે કે કર્મો છે તે ભોગવવાના છે. હું ક્યારેય એવું ન કહી શકું કે ભોળા મારા કર્મો બધા પૂરા કરી દે. ના, મનુષ્ય છીએ, કરેલા કર્મોને ભોગવવા જ પડે. એની પૂજા કરીને એટલું માંગી શકીએ કે મને કર્મો ફેડવાની શક્તિ આપજે. મને કરેલા કર્મોનો જે ભોગવવાનું આવે એનાથી ભાગી જવું એવી કુબુદ્ધિ ન આપતો. એસ્કેપિઝમ નહીં, હું એનો સામનો કરું, સ્વસ્થતાથી સામનો કરું. માટે મને સ્વસ્થતા આપજે.
સંયમ આપજે. તું આગળ ઉભો રહેજે, ભલે તું કઈ ન કરે, તું કઈ ન કરે, તું ત્યાં ઉપસ્થિત રહીશ ને તોય મારી માટે ઘણું. આ મોટો ફાયદો. નિર્માણ જે છે જવાનું એ બદલાવાનું નથી. કર્મો છે એ પણ ભોગવવાના છે, એમાં પણ કોઈ ફેરબદલ થવાનું નથી. પણ વિકટ પરિસ્થિતિમાં ભાંગી ન જઈએ માટે પરમાત્માની હાજરી બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. નમસ્તે ઈલાબેન, જયેન્દ્રભાઈ, દક્ષાબેન, ગુડ મોર્નિંગ. હિનાબેન, ગુડ મોર્નિંગ. કોઈએ મને કીધું કે તમે બસ આ જ વાત કરો, તમારી પાસે બીજી નથી. મને જે મળ્યું હોય એની વાત કરું ને. હું વાર્તા કરું નહીં, હું વાત કરું, હું મારો અનુભવ કહું. વાર્તા તો બધાય કરતા હોય છે, એટલે હું વાર્તા ન કરું તો ચાલે એવું મને લાગે. મને જે અનુભૂતિ થાય. મને જે સ્પર્શે મને એ જ વહેંચવું છે, કારણ કે એ એનો પ્રસાદ છે. હું બનાવી કાઢીને, ઉપજાવી કાઢીને 4 નવી સ્પાઇસ નાખીને કોઈ વાતો કરું તો લોકોને ગમે, કારણ કે લોકોને સ્પાઇસમાં રસ છે. તીખું તમતમતું કંઈક નવું, કંઈક મજા પડે એવું માણસનો સ્વભાવ છે. સરળ સાદું સીધું જીવન કોઈને ગમતું નથી. એમાં થોડું સ્પાઇસ હોય, તડકા. કોઈકની વાત કરો, કોઈની કુથલી કરો, કોઈનું સાચું ખોટું બોલો, કોઈની મજાક કરો, કોઈની ટીખળ કરો તો લોકોને બહુ ગમે, લોકોને બહુ મજા પડે. અને આમને સાંભળવા જવા છો, જબરું બોલે છે, લોકોને તો જોરદાર ફિરકી ઉતારે છે, જબરજસ્ત ખેંચી કાઢે લોકોને. ખેંચી કાઢવું, ફિરકી ઉતારવી. હું એમ નથી કહેતી કે એ નહીં કર્યું હોય, એક સમયે કર્યું પણ હશે એવું બધું. મદમાં મસ્તમાં મિત્રોની સાથે કોઈને સળી કરી હશે, કોઈની મજાક કરી હશે, કોઈને ઉતારી પાડ્યા હશે. અણસમજમાં થયેલી એ ઘટના અત્યારે જાતમાંથી ઉતરી જઈએ એવો અનુભવ કરાવે કે કેમ તમે કોઈની મજાક કરો, કેમ તમે કોઈની મશ્કરી કરો, કેમ તમે કોઈને ઉતારી પાડો. ભગવાને તમને 1 પીસ મોકલ્યા એટલે તમને કોઈ ક્ષતિ નથી પહોંચાડી. એટલે જ્યારે આવા લોકોને જોઈએ, ઘણા લોકોની જીભ ખેંચાય તો તમે આમ કરીને બોલતા હો તો પેશન્સ રાખીને એને સાંભળવાનું હોય. એને કહેવાય કે હા બેટા બરાબર છે, વાંધો નહીં, સરસ. તોડી ન પાડીએ કોઈને. કોઈ માંડ કોઈ કારણોસર ઊભું ન થઈ શકતું હોય અને ઊભું થવા પ્રયત્ન કરે તો એને હાસ્યાસ્પદ બનાવીને એને ધક્કો મારીને પાછા પાડી ન દઈએ. ઈશ્વરને કહીએ કે એવામાં નિમિત્ત બનાવજે કે કોઈ પડી ગયો તો એનો હાથ પકડીને ઊભા કરીએ, નહીં કે એની પાયમાલી કરીએ. ઈશ્વર જ્યારે તમારી નજીક હોય ને ત્યારે તમને આ બધી અનુભૂતિ કરાવે કે આ ન કરો, આ ન કરો. તમને હું સાચવું છું, પણ જેને નથી સાચવી શક્યો એને તમારે સાચવવાની કે એનું ધ્યાન રાખવાનું દાયિત્વ તમારું છે. તમે એને કાપમાં આવો, તમે એને માટે ઉભા રહો. થઈ શકે તો તમે કંઈ કરો, પણ એની મજાક ન બનાવો. આપણે સમાજ અને સોસાયટીની વાત કરીએ તો ઘણા બધા લોકો એવા છે જે ઓલમોસ્ટ પોતાની જિંદગીમાં ફેલ છે, નિષ્ફળ છે, કશું જ કરી નથી શક્યા ને એ બધા ક્રિટિક થઈ ગયા.
ક્રિટિક એ છેલ્લી કેટેગરી છે. જે કાંઈ ન બની શકે એ ક્રિટિક બની શકે. ફલાણું તો બહુ ગંદુ છે, નાનું તો મોઢું જુઓ ને, આનામાં તો આવડત નથી, શેને માટે સાહેબ થઈ ગયો એ જ ખબર નથી, હવે આને શું ગાતા આવડે છે, આને એક્ટિંગ આવડે છે. આ ભાવિની જાની અવાજ બેઠેલો ને કેવો ગંદો લાગે છે ને પોતે પણ નસીબથી ચાલી ગઈ, પણ ચાલી ગઈ. જે લોકો કાંઈ ન બની શકે એ ક્રિટિક બની જાય, કારણ કે પોતાની નિષ્ફળતાની વરાળો ક્યાં જઈને કાઢવાની. સાયકોલોજી છે. સાયકોલોજી કહે છે કે જે માણસ સૌથી વધારે નિષ્ફળ છે એ સૌથી મોટો ક્રિટિક છે. કુથલી, બેક પાર્ટી, ન્યાયાધીશ થઈ જાય, તમારો ન્યાયાધીશ થઈ જાય. આને કઈ આવડતું નથી, હવે શી ખબર, શું ખબર જ નથી પડતી યાર. આને કોણ બોલાવતું હશે, આને કોણ આને આપતું હશે કામ, ખબર જ નથી પડતી. ઈશ્વરને એટલું કહેવાનું કે કદાચ જીવનમાં વિપરીત પરિસ્થિતિ આવે ને સફળતાની ટોચે તો પહોંચાડે, પણ કાલે ઉઠીને નિષ્ફળતા આવે તો ક્રિટિક ન બનીએ એની લાજ રાખજે તું. ક્રિટિક ન બનીએ એની લાજ રાખજે. ની દુનિયાનો ક્રમ છે, જિંદગીનો ક્રમ છે, એ ફરતું છે, ચક્ર ફરતું છે. આજે મારો મધ્યાહ્ન છે, કાલે તમારો મધ્યાહ્ન હશે, પરમે ત્રીજા કોઈનું મધ્યાહ્ન હશે. કાયમ માટે જીવીએ ત્યાં સુધી આપણો મધ્યાહ્ન નથી રહેવાનો, અને ન જ રે સાહેબ. મારી મચડીને મધ્યાહ્ને રહેવાના અભરખા પણ તમને તમારા સ્વસ્થતા ગુમાવવાના માટે પ્રમાણિત છે, બરાબર, યોગ્ય છે. હમણાં થોડા સમય પછી પાન ખરાબશે, ત્યારે આ બધા લીલાછમ છે એ ધીમે 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 સ્વેચ્છાએ બધા ખરી જશે. એ ખરી જશે અને જ્યાં જગ્યા થશે ત્યાં નવી કૂપણો ફૂટશે, નવી કૂપણો ફૂટશે, ફાલશે, એમાં મોલ આવશે. ચૈત્ર સુધીમાં તો બધું પાછું નવ પલ્લવિત થઈ જશે. ફરી એક વર્ષની અંતે ફરી પાછા નવ પલ્લવિત થયેલા પણ ઉંમર લાયક થશે, પીડા પડશે ને પાછા ખરશે. આ કુદરતનો નિયમ છે, આપણે આસપાસ રોજ જોઈએ છે, પણ ના, એ તો ઝાડ છે, એમાં તેવું થાય. આપણને કંઈક થવા જેવું થાય તો આપણું મમત, ના ના ના, હજી તો મારે ઘણી વાર છે, ના હજી તો, ના ના એવું નહીં, હજી તો મેં કઈ જીવ્યું જ નથી, ભગવાન હજી તો મારે કેટલું બધું બાકી છે. એક વાર્તા હતી ને કે એક માણસને ભગવાન પ્રસન્ન થયા કે એક જ વરદાન માંગવાનું, તો બોલ શું જોઈએ? એ ભગવાન મારા માટે કઈ નથી જોઈતું, પણ મારા દીકરાનો દીકરો છે એ આવે ત્યારે એને સોનાના ઘૂઘરે હું રમાડતો હોઉં, બસ આટલું જોઈએ. દીકરાનો દીકરો આવે ત્યારે સોનાના ઘૂઘરેથી રમાડું, બસ આટલું જોઈએ. વિચાર કરો, એક વરદાન માંગવાનું હતું, એમાં કેટલું માંગી દીધું. આ મનુષ્ય જાત. પછી જ્યારે અશક્ત થઈ જઈએ, આપણું જાતનું પોતાનું કરી ન શકીએ, અને આપણા જ જણેલા, આપણા જ નિકટના માણસોથી જ્યારે ધક્કે ચડીએ, ત્યારે ભગવાન પાસે પાછા જઈને રડીએ કે શું કરવા તે મને રાખ્યો, શું કરવા તે મને રાખી, એના કરતા ઉપાડી લે. તમે માગવા ગયા હતા, તમે હવે ઉપાડી લેવાની વાત કરો છો. તમારું પોતાનું કોઈ મગજ સ્થિર ખરું? આમે માગો અને છતાંય ભગવાનને ભાંડો, તે મારું કશું કર્યું નહીં, તે મને દુખી જ રાખી. પણ તમે દુખી થવાનું માગો છો. આગળ આપણે વાત કરીએ, ક્વોન્ટિટી ઓફ લાઈફની ક્વોલિટી ઓફ લાઈફ જીવવી છે. રોજ 1000 વર્ષ જેવું જીવીએ, એવરી ડે 1000 years જીવાય એવી ખુશી માણીએ, એવું જીવીએ.
પછી ભલે ને આવતી પડે મોત આવતું હોય તો આપણને તો ખબર પડે આપણે તો હજારો જીવ્યા, આપણે તો હજારો વર્ષ લહેર કરી, મજા કરી, મોજ કરી. એટલે જ ભોળો કે છે રોજમાં જીવો, મોજમાં જીવો, ખોજમાં જીવો રે. રોજમાં જીવો, મોજમાં જીવો, ખોજમાં જીવો રે. રોજ જીવો, મોજથી જીવો, અને મોજમાંથી ખોજ શરૂ થાય. પરમાત્મા તમે પીડામાં હો ત્યારે પરમાત્મા તમને ક્યારેય ન મળે. ઈશ્વરને પણ આનંદ ગમે, ઈશ્વરને પણ મોજ ગમે, ઈશ્વરને પણ પ્રફુલ્લિત કરી દે એવું વાતાવરણ ગમે. એટલે તમે રોજમાં જીવો તો તમે મોજમાં જીવો, અને મોજમાં જીવો તો પરમાત્માની ખોજમાં જાઓ તો પરમાત્મા મળે ને મળે છે. જ્યાં આનંદ છે, જ્યાં પ્રેમ છે, જ્યાં સંગીત છે, ત્યાં પરમાત્મા બહુ ઢુકડો છે, આટલો જ દૂર. જ્યાં આ છે ને ત્યાં પરમાત્મા બહુ નજીક છે. તમે મોજ મારો, તમે મજા મારો, આનંદ મારો, પરમાત્માની અનુભૂતિ થશે. રો કકડ કરશો તો એને પણ પીડા થશે. આપણે ત્યાં જ કોઈ આપણું નજીકનું હોય, આવીને રડે, એકાદ વાર રડે, આપણે એની સહાય કરીએ, બીજી વાર આવે આપણે એની સહાય કરીએ, ત્રીજી વાર આપણે સહાય કરવા માટે સક્ષમ ના હોઈએ ત્યારે આપણે શું કરીએ ખબર છે? આપણને ખબર પડે કે આવવાનું છે તો આપણે ભાગી જઈએ, આપણે જતા રહીએ કે જતા રહો ભાઈ, આપણી પાસે જ નથી, આપણે શું એને મદદ કરવાના હતા. અને આને તો છાસવારે રોજનું થયું, અને રોજની પીડા, અને રોજનું ખૂટે, અને રોજને માગવા નીકળે. આપણે ભાગી જઈએ તો પરમાત્મા કેવી રીતે રહે? પરમાત્માને રો કકડ કરે એવા બાળકો ગમે નહીં, ન ગમે. કેમ કે એમને તમને બધું જ આપ્યું જે બીજાને આપ્યું છે. એને તમને એટલું જ આપ્યું છે જે એકને આપ્યું, બેને આપ્યું, ને બેને આપ્યું, ત્રણને આપ્યું. પણ એક બેને મજા છે તો ત્રણને કેમ મજા નથી? ત્રીજાને મજા કેમ નથી? પ્રકૃતિ. કાં તો બુદ્ધિથી અવળું સૂજે, અને કાં તો ઓછપ, અને કાં તો માણસ કાચા કાનનો. આવી ઘણી બધી બાબત છે જેને કારણે પીડા વોરવાની આવે. આપણે કહીએ છીએ ને, પેટ ચોડીને પીડા ઊભી કરવી ત્યાંનું નામ. ઘણા માણસો પાસે બધું જ હોય, બધું જ હોય, પણ જેને સ્વભાવમાં ઓછપ હોય ને, એને ગમે તેટલું ભરેલું હોય ને તો એને ઓછું જ પડે. એને એમ થાય કે ના આ ન મળ્યું, ના પેલું ન થયું. આપણે જોઈએ છીએ, તમને દાખલો એવો આપું કે આપણને ખબર પડે કે આપણે લગ્ન પ્રસંગે ક્યાંય આપણે ત્યાં લગ્ન હોય ને આપણે બધાને નોતર્યા, સાજન માજન બધા એને હકડે ઠઠ આવ્યા ને મોજ કરી, પણ 4 જણા એવા અવરચંડા કે જે લગ્ન સમયે જ પીડા આપનારા હોય એ ના આવ્યા. તો લગ્ન જેવા સારા પ્રસંગે આપણે ત્યાં ઘણા એવા છે કે જે પોપ આટલું બધું કર્યું, અરે શું છે, પણ એના 4 ના ન આવવાથી તમારે ત્યાંનો પ્રસંગ અટકી ગયો? ના. મસ્તીથી રંગે ચંગે પતી ગયો? હા. પછી શેની મોકાણ છે, શેના મોં વાળો છો? પણ આપણે જે આવીને ઉભા રે, વણ કહે પોતાનું સમજીને દોડતા આવે ને, આપણને એની કદર જ નથી હોતી. આપણને જે ન આવે ને એની પીડા પારાવાર હોય છે કે જો આ ન આવ્યું, જો આને આ ન કર્યું, જો આને આમ ન કર્યું. દ્રષ્ટિ અને અસોરી, અંદર અસોરી ભરી છે ને, એટલે આવેલું નહીં દેખાય, નહીં આવેલું પેલા દેખાશે, કરેલું નહીં દેખાય, નહીં કરેલું પેલા દેખાશે. કોઈ આવ્યું ને બધું કર્યું, છેક સુધી કર્યું, જીવ રેડી દીધો ને જાણે અજાણે દોડા દોડમાં કશુંક ભૂલી ગયા. મારા બહુ સરસ હો, તમે અમારે ત્યાં લગ્નમાં આ ન કર્યું, બીજાને ત્યાં કર્યું તું, કેમ અમે અડખામણા છીએ? તો અમારે ત્યાં તમે લગ્નની અંદર ગીત ના ગાયું? અલા ભાઈ,
ભૂલથી ભૂલી ગયો હશે માણસ, કંઈક થયું હશે. તમે કહો ત્યારે કોઈ ચાવી વાળું રમકડું નથી હોતું કે નાચવા માંડે ને કૂદવા માંડે ને ગાવા માંડે ને રાડા લેવા માંડે, એવું ના હોય સાહેબ. પણ આપણે ફલાણા ત્યાં તે કર્યું તું તો મારે ત્યાં કેમ ન કર્યું? જેને નુસ્ખ કાઢવા છે, આપણે ગુજરાતીમાં કહેવત છે પાણીમાંથી પોળા કાઢવા. પાણીમાંથી પોળા કાઢવાની જેની ટેવ છે ને, એ ક્યારે ગમે તેટલી સારી પરિસ્થિતિ હોય ને તો એને માણી ન શકે. તમે એને સ્વર્ગમાં મોકલો ને તો સ્વર્ગમાં જઈને કમ્પ્લેન કરે. સ્વર્ગમાં જઈને પહેલા એ શોધે કે અહીંયા કમ્પ્લેનની જગ્યા ક્યાં છે, કમ્પ્લેનની જગ્યા ફરિયાદ પેટી જેવું કઈ છે, શોધે. ફરિયાદ પેટી નથી, કઈ તકલીફ પડે તો એલા ભૂંડા તું સ્વર્ગમાં ગયો છે, અહીંયા શું કપાળ તકલીફ હોય? પણ ત્યાંય ફરિયાદ પેટીઓ શોધવા જાય એનું કઈ ન થાય. એને માટે જન્નત પણ જહન્નમ જેવી થઈ જાય. પ્રકૃતિ સ્વર્ગમાં ફરિયાદ પેટી શોધવા જાય કે મને કઈ ઓછું આવી જાય ને કમ્પ્લેન કરવી હોય તો મારે ક્યાં કરવાની? Who is writing my complaint? કોણ લખશે મારી કમ્પ્લેન? પહેલેથી મગજમાં રાખીને જાય, અહીંયા પણ કંઈક ઓછું પડશે, મને જોઈએ એવું નહીં હોય તો મારે કોને ફરિયાદ કરવાની? એટલે જેની ફરિયાદો જ કરવી છે એની સુખ ક્યારેય ન સાંભળે. એને જન્નત પણ જહન્નમ જેવું લાગે, કારણ કે એની ઈચ્છાઓની પૂર્તિ ક્યારે થતી જ નથી. જે છે એને માણી શકતું નથી અને જે નથી એની ફરિયાદો કરે એ માણસને ક્યારેય કોઈ બચાવી ન શકે. ન ધરતી પર બચાવી શકે કે ન સ્વર્ગમાં બચાવી શકે. આપણે ઘણી વાર કહીએ છીએ બુદ્ધિથી અવળું છે. ઘણા બધા બુદ્ધિશાળીઓ તમે જોજો, મેં જોયું છે, ડફોડ તો શબ્દ બરાબર નથી, પણ ઓછી બુદ્ધિ વાળા, સામાન્ય બુદ્ધિ વાળા સાંગો પાંગ જિંદગી પાર કરી જાય ને લહેર પાણીને ધુબાકા કરતા હોય. પણ જે પ્રખર બુદ્ધિમાન હોય ને એ સતત પીડાતા હોય. સમજાઈ ગયું, દેખાઈ ગયું, ઓળખાઈ ગયું. એની પીડા એટલી બધી હોય કે એની બુદ્ધિમત્તાની પ્રખરતાને એ માણી નથી શકતા. વધુ પડતી બુદ્ધિ પણ અભિશાપ છે. તમે કોઈને જોઈને તમે એને ઓળખી જાઓ ને બે વાક્ય બોલે ને એનું પાણી તમને મપાઈ જાય ને પછી એ ગમે તેટલા ગાંડા કાઢે, ગમે તેટલું પેલું કરે, તમે માણી ન શકો. કારણ કે તમને એની અંદર શું પડ્યું છે એની ખબર પડી જાય કે આ મોઢે મીઠું બોલે છે, અંદર તો ઝેર છે. એક જોતા સારું છે, તમને પક્ષઘાતથી બચાવે. આ વસ્તુ તમને શોક ના આપી શકે, તમને પક્ષઘાતથી બચાવે, પણ પીડા પણ પારાવાર આપે. તમે જે તે સમયે એને પોતાનું પોત પ્રકાશ્યું નથી ને એ પહેલા તમને એનું પોત દેખાઈ જાય ને એટલે તમારી પીડા તો ત્યારથી જ શરૂ થાય. એને એનું પોત પ્રકાશ્યા પહેલા તમને એના પોતની ખબર પડી જાય એટલે પીડા પારાવાર થાય. ડગલે ને પગલે એ મળે એટલે તમને ખુન્નસ ચડે, તમને તકલીફ થાય. એ તકલીફ તમારા શરીરમાં ઝેરની જેમ અસર કરે, સતત આગળ પાછળ થાય. કારણ કે જ્યાં સુધી એનું પોત પ્રકાશવાનું નથી ત્યાં સુધી તમે એને પનિશમેન્ટ કરી શકવાના નથી, અને પનિશમેન્ટ નથી કરી શકવાના ત્યાં સુધી એની અંદરના ઝેરને ઓળખી ગયા છો એટલે એ પીડા સતત તમારા શરીરમાં ભ્રમણ કરશે કે આવો છે. એ વાત પીડા તમારા શરીરને પહોંચાડશે, એને નહીં. માટે ઈશ્વરને કેવું કે જિંદગી જીવી શકીએ, આવતા નાના મોટા પ્રોબ્લેમને સોલ્વ કરી શકીએ એટલી જ બુદ્ધિ આપજે બાપ. વધુ બુદ્ધિ નથી જોઈતી.
નથી ક્યાંય ઓસ્કાર લેવાલા, નથી લેવા, નથી ગિનીઝ બુકમાં નામ રાખવા, કશું. જિંદગી જીવી શકીએ શાંતિથી, નાની મોટી તકલીફોને ઉકેલ કરી શકીએ, એટલી સમજણ, એટલી બુદ્ધિ આપજે. કેમ કે તને મળવામાં બુદ્ધિની જરૂર નથી. તને મળવામાં, તને પામવામાં બુદ્ધિની જરૂર નથી. ત્યાં હૈયું જોઈએ, હૈયાનો ભાવ જોઈએ, ભાવની તીવ્રતા જોઈએ, ભક્તિ જોઈએ. એ સલામત રાખજે, એ અઠડક આપજે. પણ એવી બુદ્ધિ ન આપજે કે જે તમને, તમે કળી જાઓ. પરિસ્થિતિ બનતા પહેલા જયારે તમે કળી જાવ ને, એ પીડા પારાવાર હોય. આપણે કર્ણને જાણતા, કર્ણનું આપણે ઇતિહાસમાં આપણે ભણ્યા છીએ, આપણા વેદ પુરાણમાં કર્ણ વિશે જાણીએ. કર્ણ કર્ણ જ ને, જેને કર્ણ નહીં, કોણ? સહદેવ, સહદેવ, કર્ણ નહીં, સહદેવ. સહદેવ જેવી પરિસ્થિતિ થાય. ત્રિકાળ જ્ઞાની હતો સહદેવ, ને સૌથી પીડિત આત્મા એ જ હતો. ત્રિકાળ જ્ઞાની હતો, પણ એને એવું વરદાન હતું કે કોઈ પૂછે નહીં ત્યાં સુધી એ કહી ન શકે. કોઈ પૂછે નહીં ત્યાં સુધી એ અક્ષર પણ કહી ન શકે કોઈને. ત્રિકાળ જ્ઞાની સહદેવ પારાવાર પીડાનો માલિક હતો. એને બધા વિશે બધી ખબર હોય, બધાને જાણી જાય, પોતાના વિશે કઈ ખબર ના હોય. કોઈક મરી રહ્યું હોય તો એને બચાવવા માટે આ થઈ શકે એવું જાણતો હોય, પણ એ પૂછે નહીં ત્યાં સુધી એને કહી ન શકે. એટલે સહદેવની પીડા જોઈને એમ થાય કે આ ત્રિકાળ જ્ઞાની ને આ જ્ઞાની અભિશાપ છે, અભિશાપ છે. એના કરતા એવી સમજણ ન મળે તો સારું, જે મરતા પેલા મારે, પારાવાર પીડા આપે, અને એટલી બધી પીડા આપે કે જેનો કોઈ અંત ના હોય. જેનો કોઈ જ અંત ના હોય. એના કરતા બુદ્ધિશાળી માણસ બનવા કરતા સદાચારી બનવું વધારે સારું. સદાચારી, સાદા આચાર વિચાર વાળો માણસ એટલે સદાચારી. કશું વાંધો નહીં. આપણે ડંકા વગાડવા માટે પીડા વોરવી એ જરૂરી નથી. આ તો મનની પીડાની વાત થઈ. શરીરની પીડા, હમણાં જ આપણે યાદ કર્યા તેમ, શરીરની પીડા. નાસે રોગ હરે સબ પીડા, જપત નિરંતર હનુમંત બીડા. નાસે રોગ હરે સબ પીડા, જપત નિરંતર હનુમંત બીડા. મંત્રની શક્તિ હોય છે. તમને હનુમાન ચાલીસા ના આવડે, હનુમાનજીનું નામ તો આવડે ને. આપણે કદાચ કોઈની રચેલી રચના આપણને એમ થાય કે એના કરતા આપણું તો હમ હનુમતે નમઃ આ તો કરી જ શકીએ. એનું નામ હૃદયથી બોલાયેલું એમનું નામ પણ મંત્ર જેટલું જ અક્ષીર હોય છે. કોઈ પણ પ્રકારનો ભય, કોઈ પણ પ્રકારની પીડા, કોઈ પણ પ્રકારનો ક્લેશ જો દૂર કરવો હોય તો બજરંગ બલી શ્રેષ્ઠ
બજરંગબલી બાપ ગદા લઈને બેઠેલો, તમામ પીડા દુઃખને હરે. ભરોસા સાથે જ્યારે કંઈ પણ થાય ત્યારે પ્રમાણિત સાબિત થાય. એના પ્રમાણ તમને મળે છે, મળે છે. મેં આગળ ઉપર પણ વાત કરી હતી. એ મજાની વાત છે, એટલે વારંવાર કરવાનું મન થાય. માધવપુર ગેટ થી આગળ જે કોસ્ટલ હાઈવે છે, માધવપુર ગેટ થી થોડું અડધો કિલોમીટર કદાચ હશે કે કિલોમીટર એક હશે, ત્યાં આગળ મોચા હનુમાન આવેલા છે. મોચા હનુમાનજીનું મંદિર છે. ત્યાં વર્ષો પહેલા તે એક નાનકડી દેરી હતી, નાનકડી દેરી. એક ફ્રેન્ચ ટુરિસ્ટ લેડી ત્યાં ફરવા માટે આવી હતી. જોતી 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 ફરતી 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 જતી હતી. એને હનુમાન દાદાની આ ડેરી જોઈ. ખબર નહીં એને શું થયું. એક ઓટલો હતો, ગોળ ઓટલો, એક ઝાડ, હનુમાન દાદાની ડેરી નાની. ત્યાં પલાઠી વાળીને બેસી ગઈ. શું થયું એ ખબર નથી, પણ બસ એ ત્યાં બેસી રહી, બેસી રહી, બેસી રહી. એને જે પણ અનુભૂતિ થઈ હોય, પણ પછી એને જાહેર કર્યું કે મારે અહીંથી જવું નથી. ટુરિસ્ટ હતી એટલે એને જવું તો પડે. ફ્રાન્સની હતી. હવે ટુરિસ્ટ વિઝા પતિ એટલે જવાનું તો થાય જ, પણ એને કીધું કે મારે અહીંથી જવું નથી. ને ત્યાં આયર કુટુંબના, ત્યાં બધા આયરની સંખ્યા વધારે, આયરાણી, આયર. એ પણ ખુમારી, ખંત અને સંત થઈ ગયા કઈ કેટલાય આયર કુટુંબમાં. એ ખુમારી વાળી જાત, ખમીર વાળી જાત. ગામમાં બધાને ખબર પડી કે આ બાઈ પરદેશથી આવી છે, હવે પાછી જવા નથી માંગતી. તો ત્યાંના ગામના એક દાદાએ ગામવાળાને ભેગા કર્યા ને નક્કી કર્યું કે કઈ વાંધો નહીં, આ દીકરીને નથી જવું તો હું એની સાથે પેપર લગ્ન કરું. પેપર પર એમની સાથે લગ્ન કર્યા એ દાદાએ, પેપર મેરેજ. અને એને અહીંયાની સિટીઝનશીપ મળી. એ માતાજી આજે પણ એ માધવપુર ગેટના રસ્તે આગળ જાઓ, ત્યાં મોચા હનુમાન છે. ત્યારે તો ત્યાં નાનકડો સરસ મજાનો આશ્રમ છે, રૂડો રૂપાળો, મજા પડે જોવાનો, આનંદ આવે એવો. આજે શનિવારે તો ત્યાં સરસ મજાનો સત્સંગ થાય, ધૂન ભજન થાય, લોકોની મજા પડી જાય. ઉર્જિત જગ્યા, તમે જાઓ તો તમને ખબર પડે, ઉર્જાનો અનુભવ થાય તમને કે અહીંયા હનુમાન દાદો છે. હો સાહેબ, આજે તો એમની ઉંમર ઘણી થઈ ગઈ, 60 ઉપર હશે, 60-65 હશે. મોઢા પર કરજલીઓ આવી ગઈ. જટા, એમના માથા પર જટા છે, જટા, આખી જટા બાંધેલી છે એમને, આખી આમ. એમની પછી વાળ ઓળ્યાની જટા બાંધેલી. અને આસપાસ એ પોતે ડોક્ટર નું ભણેલા, ડોક્ટર. આસપાસના જેટલા પણ છે આયર કુટુંબો કે ગામના કોઈ પણ, કોઈને વાગે, કરે, પડે, આખડે, તાવ, તળિયો, જે પણ હોય તે, એ બધા મોચા હનુમાન આશ્રમે જાય. ત્યાં એને તપાસે. પછી ગમે તેવું ખરાબમાં ખરાબ પરિસ્થિતિ હોય, કોઈને લોહી નીકળતું હોય, કોઈને પસ થઈ ગયું હોય, તો પણ એ સુપેરી શાંતિથી એને સાફ કરે. એ ઓટલા પર બેસે, ત્યાં પેશન્ટ આવીને જુએ, એની તપાસ, એને યોગ્ય દવા આપે. અને એ દવા આપીને એને સાજો નરવો કરીને મોકલે. હનુમાનજી મહારાજની કૃપા એની પર એવી જબરજસ્ત કે અત્યાર સુધીમાં કોઈ પણ માણસ ત્યાં ગયો હોય તકલીફ લઈને, એ સાજો થયા વગર ના આવે. આ
ચાલો જઈએ. હા હા, નક્કી કરો જઈએ. મારે તો ક્યારનું, મારું મન તો ક્યારનું ત્યાં ફરી રહ્યું છે, છેલ્લા કેટલાય દિવસથી એ જ રોડ ઉપર આંટા મારી રહ્યું છે. જવું છે, જવું છે, જવું છે, જવું છે, જવું છે. હનુમાન દાદો લઈ જાય ત્યારે સાચું. ને ત્યાં બહેનો સેવા માટે હોય, ત્યાં જાઓ તો તમને ખાધા વગર ન મોકલે, પ્રસાદ લીધા વગર નહીં જવાનું. એવું કે પ્રસાદ લીધા વગર નહીં જવાનું. પાસે રસ્તો. એને મને કીધું હતું કે આપ શનિવારે ક્યારેક આવો તો તમને અહીંયા સત્સંગ જોવા મળશે. સરસ મજાના 8, 10, 12 મેં ગણ્યા નથી પણ એટલા રૂમ છે. અસલ એક આયરનું ઘર હોય ને એવા સરસ મજાના સુંદર મજાના પટારા સજાવેલા મૂક્યા છે, બેડા મૂક્યા છે. રમણીય લાગે, આંખને વાલું લાગે. અને હનુમાન દાદા તો છે જ ત્યાં, આ માતાજી પણ ત્યાં હોય. ઉનાળામાં જ્યારે કાળજાળ ગરમી પડે ત્યારે 3 મહિના એ ફ્રાન્સ જાય, બાકી તો એ અહીંયા જ હોય. આ ભાવ, આ ભક્તિ હનુમાન દાદો મને ને તમને ન મળ્યો, એને મળ્યો કારણ કે તીવ્રતા. આપણે વાત કરતા હતા ને, હૃદયની તીવ્રતા હોય ત્યાં ન કાળું જોવાય ન ધોળું જોવાય. હૃદયના ભાવ તો એક સરખા જ હોય, તમારો હોય કે મારો હોય. એની તીવ્રતા જેટલી વધારે એટલા પ્રમાણ વધારે. એ આ માતાજીને જોઈએ ત્યારે ખબર પડે. આજે તમે જાઓ ત્યારે એ જે રીતે આયરની બોલી બોલે, કાઉ એમ કરે ફ્લુઅન્ટલી, એ આયરની બોલી બોલે, તમને એમ જ થાય કે આયરાણી છે. ક્યાંય ઇંગ્લિશ ટોન ના આવે, ઇંગ્લિશ વાત જ ના આવે. વરી જવું, આ વરી જવાની ઘટના આને કહેવાય. આ જોઈએ ને ત્યારે એ પટ્ટો મને હંમેશા આકર્ષિત એટલે કરે છે કે એ પટ્ટા ઉપર ઘણું બધું અદ્ભુત છે, ઘણું બધું અદ્ભુત છે, જે આમ સામાન્ય જીવન કરતા કંઈક જુદું છે, કંઈક જુદું છે. માધવપુર ગેટ થી મોચા હનુમાન આવતા રસ્તામાં એક નાનકડી એક સંસ્થા જેવું છે, એક મકાન બાંધેલું છે. ત્યાં જઈને પૂછ્યું કે આ શું છે. એ ભાઈ પોતે ટ્રક ચલાવનારો માણસ, ટ્રક ચલાવતા હતા. એ ટ્રક ચલાવીને ક્યાંય જતા હતા, એમાં એને મેન્ટલી ચેલેન્જ એક માણસ મળ્યો, એક દીકરો મળ્યો. મેન્ટલી ચેલેન્જ બાળકને લઈને પોતાને ઘરે આવ્યા. પોતાની પત્નીને કીધું આપણે એને સાચવવાનું છે. પછી તો બીજો મળ્યો, ત્રીજો મળ્યો, ચોથો મળ્યો. આ ભાઈએ ટ્રક વેચી નાખ્યું ને જે પણ પૈસા આવ્યા એમાંથી જેટલા પણ મેન્ટલી ચેલેન્જ બાળકો છે એનું ધ્યાન રાખવાનું, એની સાર સંભાળ રાખવાનું એમને મનથી સ્વીકાર્યું. હું ગઈ છું આજે એને ત્યાં 25 થી 30 મેન્ટલી રિટાયર્ડ એટલે મેન્ટલી ચેલેન્જ પુરુષો છે, પુખ્ત વયના પુરુષો, નાના મોટા બધા. ને 15-20 દીકરીઓ છે. 15-20 દીકરીઓ માટે અંદર ઘર જેવું છે. એ ઘરની જાપાની બહાર દીકરીઓ નીકળવાનું નહીં. એમને મને કીધું કે બેન, લોકો સાઉથમાંથી પણ મૂકી જાય, મહારાષ્ટ્રમાંથી પણ મૂકી જાય, પણ હશે. અમને પરમાત્માએ આ સેવા કરવાની તક આપી. આ માણસો સૌરાષ્ટ્રમાં, આ માણસો જેમને જીવતા પૂજવાનું મન થાય, સાહેબ, જીવતા પૂજવાનું મન થાય, જીવતા પૂજવાનું મન થાય. પરમાત્માને બીજે ક્યાં જોવા જાઓ, આમાં જ પરમાત્મા દેખાય. એવી જ રીતે એક બીજો ભાઈ છે, જો કે એના તો પેપરમાં લેખ પણ આવ્યા છે. માંગરોળનો માણસ છે, સામાન્ય માણસ છે, નોકરી કરે છે ક્યાંક. એ નોકરીનું કામ, એનું સવારે નોકરીએ જાય, 12 વાગે નોકરી પતે. નોકરી પત્યા પછી એ માણસ માંગરોળમાં બધી જગ્યાએ ફરતો રહે. ચવાણા મિષ્ટાનની દુકાનો જે પણ છે ત્યાં જે પણ વધ્યું કર્યું એ બધું ભેગું કરે. અને હવે બધાને ખબર છે કે આ માણસનું કામ આ છે. એ કોની ત્યાં પ્રસંગોને કંઈ વધ્યું હોય, કોની ત્યાં આ છે ને વધ્યું હોય, આ બધું આ ભેગું કરે. ભેગું કરી એક પોટલું વાળે. એ પોટલું પોતાની સાયકલની પાછળ બાંધે. એ બાંધેલું પોટલું લઈને, સાયકલ લઈને ઓશો આશ્રમ માધવપુર ગેટ જાય.
આ એનું રૂટીન છે. એક ત્યાં માધવપુર ગેટ જાય ને બધા પક્ષીઓ પશુઓ જે પણ છે તે એની રાહ જોતા હોય. એની રાહ જોતા હોય. એ બધાની એની જે નક્કી કરેલી જગ્યાઓ છે ત્યાં જઈને આ બધું મૂકી આવે, આ બધું આપી આવે. ન મળ્યું હોય તો પોતાની પાસે જે પૈસા હોય એમાંથી કરે, પણ આ બધું વહેંચે. આ બધું ત્યાં ખાઈને બધા રાજુની ટળવળતા પક્ષીઓને કાગડા, કૂતરા, મીંદડા જે છે બધા 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 બેઠા હોય ભરોસે હમણાં આવશે, હમણાં આવશે. અને એ પહોંચે, એ બધા ખાય પછી આ માણસ પોતે જમે. સામાન્ય માણસ છે, માલી તુજાર નથી, સામાન્ય માણસ છે. કહેવાતો સામાન્ય માણસ કેટલો ઊંચેરો માનવી છે, વિચાર તો કરો. સાયકલ છે એની પાસે, સાયકલમાં બધીથી ઉઘરાવેલું ઓછું હોય તો પોતાની પાસે જે હોય એમાંથી આપે. પણ રોજ રોજ એ પક્ષીઓને જમાડે, રોજ. એ જ પટ્ટો, એ પટ્ટો મને હંમેશા આકર્ષે છે. જાણે મને એમ થાય કે મને બોલાવતો હોય ને એવું લાગે. જેમ જુનાળે જાઉં ને તો મને એમ થાય કે ગિરનાર બોલાવે છે મને, ગિરનાર મને બોલાવે છે. જાણે હું નજીક જાઉં તો મને એમ થાય કે આમ લાંબા હાથ કરીને મને આમ બોલાવતો ન હોય બાપ, એવું લાગે. ગિરનારની સમીપ જાઉં ને એટલે મારું મન થનગનાટ કરે, થનગનાટ કરે. હરખમાં નાચવા કૂદવા માંડે. એમ થાય કે બાપની ધરતીમાં આવી ગયા. પરમની ધરતીએ પહોંચી ગયાનો આનંદ ત્યાં આવે છે, આવે છે. એ ગિરનાર જ્યાં બેસણા ગુરુ દત્તાત્રેયના, જ્યાં બેસણા કેટલાય સાધુ સંતના વર્ષોના 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 વર્ષો કહેવાય કે યુગો કહેવાય, ત્યારથી તપશ્ચર્યા કરતા એ સાધુઓનું ગિરનાર. ગિરનાર આખો પોલો છે. બધા કે અંદર ક્યાંથી ને ક્યાંથી ને ક્યાંથી ને ક્યાંથી કઈ ગુફા નીકળે એ ખબર જ ના પડે તમને, ખબર જ ના પડે. અમારા જુનાગઢના જયેશભાઈ ભરાડ એક પગદંડી નામની એક સાપ્તાહિક એવું કંઈક લખે, એની અંદર આ બધા ગુરુઓની વાતો લખે. જાણવાનો બહુ આનંદ આવે, બહુ સારું લાગે. ગુરુ મહારાજની શિક્ષા શું હોય, એમની કૃપા શું હોય, એમના પ્રમાણ શું હોય, આ બધું એ પગદંડીમાં વિસ્તારપૂર્વક બધું વર્ણન કરે. જે એમને જોયું હશે, સાંભળ્યું હશે, પણ એ બધું વાંચી પછી ગિરનાર વધારે ખેંચે, ગિરનાર એની તરફ વધારે ખેંચે. આવો 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 એવું કહેતો ને એવું લાગે, બોલાવે. જવું છે એ લઈ જાય ત્યારે પણ જવું તો છે, જવું છે બાપ, જો લઈ જાય ત્યારે. સરસ, અદ્ભુત, ઉર્જિત. તમને રિચાર્જ થવાની જગ્યા, આ બધી રિચાર્જ થવાની જગ્યા છે. આ બધા રિચાર્જ સેન્ટર છે. રિચાર્જ કરી દે તમને. અમથા અમથા ત્યાં આટો મારે ને હવામાં એટલી ઉર્જા, એટલી શક્તિ તમને તમે રિચાર્જ કરી દે. તમારી સાથે વાતો કરું ત્યારે એવું થાય એમાંથી થ્રુ થતી હોય ને એવું લાગે, એમાંથી જાણે થ્રુ થતી હોય, ત્યાંથી પસાર થતી હોય ને એવી અનુભૂતિ થાય. મજા પડે, ખરેખર જવા જેવું. એક ત્યાં જવાનું મન થાય ને બીજું ઉત્તરકાશી જવાનું મન થાય. ઉત્તરકાશી શંભુના ખોળે
ત્યાં જઈને રહેવું છે. ત્યાં જઈને રહેવું છે. શંભુના મોઢે. આનંદ. શંભુ બધે છે. ખેંચે. આ બધી જગ્યા ખેંચે છે. બોલાવે બોલાવે આપ લઈ જશે. ખેંચે છે એટલે લઈ જશે. મજા છે. ચાલો આપણે પ્રાર્થના કરી લઈએ. તમારી સાથે સત્સંગ કરતા કરતા વહેણ ક્યાંથી ક્યાં નીકળે, ક્યાંથી ક્યાં નીકળે, ક્યાંથી ક્યાં પહોંચે, ક્યાં લઈ જાય ખબર જ ન પડે. વહેતા આવીએ ત્યારે ખબર ન પડે ને કે કઈ દિશા પકડાશે. વહેતા હોઈએ ત્યારે ખબર ન પડે કે સીધી નાકની દાંડીએ જવાનું, એવું આવે નહીં. એ તો જે બાજુ લઈ જાય એ બાજુ વહાવાનું હોય. જે બાજુ લઈ જાય, જે બાજુ વહેવડાવે એ બાજુ જવાય, ખબર ન પડે. ચાલો પ્રાર્થના કરી લઈએ. સૌનું હો કલ્યાણ, સૌ રહે સુખી, કોઈ ના હો દુખી. जीव मंगलम जगत मंगलम वायु मंगलम अग्नि मंगलम गगन मंगलम धरा मंगलम सर्व मंगलम સૌનો હો કલ્યાણ, સૌ રહે સુખી, કોઈ ના હો દુખી. आज के आनंद की जय हो. તમારી અંદર બિરાજેલા પરમાત્માની જય हो. તમારી જય हो. सब संतन की जय हो, सब सिद्धों जय हो, सब आचार्यों जय हो, सब अरिहंतों जय हो. गुरुदेव अलख निरंजन. મજામાં રહેજો, આનંદમાં રહેજો, વડીલોનું ધ્યાન રાખજો, બાળકોને સંભાળજો, લહેર કરજો. ભોળાએ કૃપા કરી ત્યારે ફરી મળશું. બાકી હરિવાલા.